સમજો રવા મને સમજો મને ટીંગીને બેન મામાને ઘરે સાંભળ્યું નહીં મામાને ઘરે જાઉં છું ને કેમ મામાને ઘર સાંભળ્યું છે મમ્મી સાંભળી રાખું જો એ રોવા માંડે મામાને ઘરે જાઉં છું ને તો એ ભલે રો તું ભલા રો સમજા મધર જતા તો હવે તો રોવે જ ને કેટલા મહિનાથી હું મારા બાન ઘરે ગઈ જ નહીં થવું મને ન સાંભળે લે કદી તેમ રો લેરાના દાહોનો હારું કરે ને બધાને હાથે નારો રાખી શુભેચ્છા આપણે જો ના મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને 2-3 દિવસની આમનામાં જ આગાહી છે વરસાદની અખંડ શરૂ હાથું શરૂ થોડા દેખાતા હોય એવું લાગે છે વાદળામાં પણ તોય પવન તો હજી એટલો ને એટલો જ વાંચજો કેમ કે વાવાઝોડા જેવું છે અને જામફળ ઉપર તો કેટલાય પક્ષીઓ બેઠા છે ચકલા ને આપણને નામે ન આવડતા હોય તો કેમ કે હરખા દેખાતા નહીં હોય જામફળ થોડી મોટી છે એટલે અને આજ તો રીંગણાનો વારો છે એટલે રીંગણા ઉતારવા ગયા છે અને 3-4 દિવસ તો ઢોરે બહાર કઢાતા નથી ફરજામાં રાખવાના તો આપણે જો ન્યાયના લઈને નાખી દીધી છે જો કે ખાંડણ થઈ ગઈ હોય પણ તો તાશ નાખી દેવાનો કંઈ બહાર તો કઢાતા નથી આમ પવન હારે હોય એટલે ઢોરની ટાઈટ આવે એટલે આપણે હમણાંથી કંઈ બહાર કાઢતા નથી અને કાલને જો કૃષ્ણાની મજા બગડી ગઈ છે કેમ કે હવે તે આમ હાલતા શીખી ગઈ આમ હાલે એટલે એ કાંઈ ઘરમાં તો રહે નહીં તો વરસાદના ખેતરને રખડાવતા હોય તો જો એને તે શરદીને તાવને આવી ગયો એટલે કાલે એને દવાખાને લઈ ગયા હતા તો જો અત્યારમાં ઘોડી આમ હુવરાઈ દીધી છે ન કરતો જો કે હુવે નહીં પણ આ શરદીને ઉછેર એટલે એ હુઈ ગઈ છે અને મહેક રમે છે શેતન રમાડે છે તો જો 10-11 વાગી ગયા છે એટલે જો કે તડકીને નીકળવા માંડી છે અને વરસાદ હાવ રહી ગયો છે બધું આમ વાદળાની વેપ કરજો હવે લાગે છે કે હવે થોડીક તડકી નીકળશે તો સુરત દાદા દેખાવા માંડ્યા છે થોડા જો વાદળા એકવાર જાય છે એટલે સુરત દાદા દેખાય છે પવન હજી ધીમો પડ્યો નથી પવન તો હજી એટલો ને એટલો આવે છે અને તડકી નીકળે તોય કે આમ કાંઈક આપણને એમ થાય ના તોય તે આમ બધા બીમાર ઓછા પડે અને કૃષ્ણા અને મહેક ને એમ જો ચેતન ભૌતિક રમાડવા માંડ્યા છે તો કૃષ્ણા થોડીક મૂડમાં આવી લાગે છે કા કૃષ્ણા થોડીક મૂડમાં આવી ગઈ છો ને હા કાલની તો જો શરદી ને તાવ ને એવું હતું એટલે મહેક જો શું કરસ તો મહેક કઈ તે ઉઠી ગઈ છે રમવા માંડી છે તો હવે જો 2 ભાઈ ને 2 દીદીયું થઈ ગયું એટલે રમાડવાનું 2 ને એક ભાઈ એકને રમાડે મહેક ને ભૌતિક રમાડે એટલે જો કૃષ્ણાને ચેતન રમાડે છે કેમ કે એ તેડી શકે એટલે એ રમાડે ને આજ લાઇટ નથી એટલે આપણે બહાર થોડાક આમ પૂરાઈ દીધા છે બેને આજ સવારની લાઇટ નથી પવન છે એટલે લાઇટ નથી તો જો સુરજ દાદા આખા દેખાઈ ગયા મસ્ત તડકી નીકળી છે 2-3 દિવસની તડકી નીકળી નથી આજ તડકી નીકળી થોડી વરસાદ ખરાડી જઈ દીધી છે અને જો કે તડકો થઈ ગયો નથી નીકળ્યો પણ વરસાદ બંધ થઈ ગયો છે એટલે આપણે જો ઢોર બહાર ફેરવી લીધા છે હું 3-4 દિવસથી આજ બહાર ફેરવા જો નીણેથી જો આ ટોપમાં કેટલી લઈ લીધી છે કેમ કે આજ ખરાડ દીધી એટલે નીણે તે મકાઈને વાટ લીધું કેમ કે હમણાંથી તો કાંઈ ખરાડ નથી એટલે ઘડીક વરસાદ રહેતા નીણ વાટ લેવાની હોય તો નીણે તે વાટ લીધી છે કેમ કે હવે આવી જાય તો હાંજકનો કદાચ આવે તે એટલે નક્કી નહીં ખરાડ દીધી ને ખટારો લઈને તાશ નાખે એ ભૌતિક આટલા ગારો ઉયો જશે ક્યારનો મથે છે એ નનકા ખટારે છે ને ધૂળ નાખે છે કેમ કે લપટીને પડ્યો હતો એટલે વાગ્યું છે એટલે તો આજ વરસાદ નથી એટલે કામકાજ શરૂ કરી દીધું છે ખરાડ છે એટલે એને રમવાની મજા આવે હમણાંથી તો કાંઈ પગથિયા ઉતરવા દેતા નતા ઓસરીમાં રાખતા હતા એટલે અત્યારમાંથી રમવા જઈ આવ્યા છે આજે એને આમ મજા આવી કેમ કે ફળિયામાં આવવા માંડ્યું હમણાં 2-3 દિવસ તો નીચે ઉતરવાનું જ નહીં એવો વરસાદ શરૂ રહેતો હતો એટલે ઓસરીમાં રમવાનું કૃષ્ણને નાઈ દે જય માતાજી જય રાત તો કેમ છો બધા મજામાં આજ તો જો આપણે સવારના વહી ગયા તો રીંગણા ઉતારવા તો વરસાદની થોડીક કહેવાય કે રાહત છે એટલે સવારના વહી ગયા તો રીંગણા ઉતારવા ને અમારે કિશુબેન જો અત્યારે ગાડીમાં પૂરી દીધા કોઈ કે કિશુ ગાડીમાં પૂરી દીધો ને તો
તને ગાડીમાં કોને પૂરી દીધી તે કીચું આમ કેટલા કેટલા બધા કીચું આયા તમારે કિસ્સો હાલતા શીખી ગઈ છે કા કિસ્સો હા હાલ તો કિસ્સો અહીં કરતા કિસ્સો જો અમારે કિસ્સો હાલતા શીખી ગઈ હવે કિસ્સો હાલતા પડી ગઈ કઈ કિસ્સો પડાઈ ગયું કપડા પડાઈ ગયું જરા કેવું હાલ લે અત્યારે 4 વાગી ગયા છે અને અમારે કિસ્સો હાલતા શીખ્યા છે કિસ્સો હાલતા ચાલો અમારે કિસ્સો જાગી ગયા છે કિસ્સો બેન જાગી ગયા છે કા કિસ્સો તમે જાઈ ગયા તો હવે જાગી ગયા તમે હે કિસ્સો તમે જાગી ગયા હવે ચાલો કિસ્સો જાગી ગઈ છે અને એની માસી શેડ ઊભી છે હા મારી પાસે આવું છે હાલ હાલ એટલે કેમ કે હમણાંથી હું કઈ રમાડતી ન હોય એટલે કાકાની હોય તો હાજ પડી ગઈ છે અને વરસાદ ઘણો આવીને રહી ગયો છે આપણે ગાડી ફર્સ્ટ ક્લાસ પાછળ પડી છે વરસાદની ક્યાંય લઈ નહીં જવાનું નહીં ભાડે જવાનું કાંઈ નહીં અને અત્યારે ઓર્ડરે કાંઈ હોય નહીં મંડપના એટલે કાંઈ એમાં મંડપનો સામાન ભરીને કાંઈ જવાનું હોય નહીં અમારે ઢીંગલી અને એના મમ્મી શું કરે છે અત્યારે જો અત્યારે એના હવાર પડી તો અત્યારે ઉઠી છે એટલે તો હેઠું ગમતું નથી ખોળામાં લઈને બેહવી તો એને રમવું છે તો રોસ બોલાવો ને આમ જો રોવા મળી સમજો રોવા મળી સમજો મને ટીંગીને બે ને મામાને ઘરે સાંભળ્યું નહીં મામાને ઘરે જાઉં છું ને કેમ મામાને ઘર સાંભળ્યું છે મમ્મી સાંભળી રાખું જો એ રોવા મળે મામાને ઘરે જાઉં છું ને તો એ ભલે રો તું બોલાવ રો સમજા મધર જતા તો હવે તો રોવે જ ને કેટલા મહિનાથી હું મારા બાન ઘરે ગઈ જ નહીં થવું મને નો સાંભળે લે કાજી તેમાં રોવાનું થોડું હોય હમણાં થોડાક દિવસ પછી હવે જવાનું જ છે જો રોવા મળી હાવ નમાલી રોવા મળી આમ જો હવે તો રોવું આવે છે ને કામ મામાને ઘરે સાંભળ્યું છે ને દીકું એમ ક્યાં સાંભળ્યું એને જે એકવાર મામાને ઘર જોયું જ ન હોય ને ક્યાં સાંભળે મમ્મીને સાંભળ્યું હોય કાં મમ્મીને સાંભળ્યું છે ને તો જો મેં અમારા ભાઈને ફોન કરી દીધો છે એટલે કાલે આવવાનો છે કેમ કે હમણાંથી હું ત્યાં આટો નથી ગયો એટલે મારા ભાઈને મેં ફોન કર્યો એટલે એ કાલે આવવાનો છે એમ થોડો આવે એમ કંઈ કામ ન હોય વરસાદ રહી ગયો ખરાડ આપી છે એટલે હવે તો એને કાંઈક કામ ન હોય ઘરે કાંઈ નહીં હું ફોન કરું એટલે આવે જ તે આવશે જ તે કાલ જોજો આપણે જોઈએ છીએ કાલે તાર ભાઈ આવે છે નથી આવતો એ કાલ તો આવે જ નહીં જ મને એવું લાગે છે કારણ કે વરસાદ હાવ રહી ગયા છે ખરાડ થઈ ગઈ છે એટલે એને કંઈક કામ તો હોય જ ને ખેતરમાં કંઈ કામ ન હોય એવું થોડું બને કંઈ પણ હાલો આપણે સરસ નાખી આવશે તો ત્યાં આવે તો આટો મારી નિયો જાય છીએ એમ નહીં એમ કયો છે ન તો આવે એમ ત્યાં આવે તો ભલે ના આવે મને કાંઈ તને તાર વાંધો નથી આટો મારી નિયો જાય છીએ એટલે ક્યાંય જવાનું નથી ભલે તાર ભાઈ આવે આટો મારી નિયો જાય છીએ આપણે હજી પગે લાગેલી મઢે બધી પછી જવાનું જો કે હજી તો મહિનો નથી થયો મહિનો થાય પછી આપણે પગે લાગવા જવાનું છે જો સાંજ પડી ગઈ છે એટલે આપણે આજનો લોક અહીં પૂરો કર્યો છે તો કોમેન્ટ કરીને જણાવજો અમારો આજનો લોક તમને કેવો લાગ્યો તો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં લગી બાય બાય